દોસ્તો, આપણે ઓછું સમજીએ એ ચાલશે, પરંતુ ઊંધું સમજીએ એ ક્યારેય નહીં ચાલે. હવે તમને એવું લાગશે કે હું શા માટે કહી રહ્યો છું, તો આજકાલ આ જીવનની વાસ્તવિકતા છે, આ જીવનની સચ્ચાઈ છે કે લોકો જે સમજવાનું છે એ સમજવા તૈયાર નથી, અને એનાથી વિપરીત દિશામાં કોઈ પણ વાતનું કે કોઈ પણ એમ કહેવાય કે અર્થઘટન કરી લે છે. જ્યારે કોઈ પણ ચર્ચા થતી હોય છે ત્યારે પોતાની રીતે એનો અર્થ નીકાળે અને પોતે સમજી લે છે. હું એવું નથી કહેતો કે પોતાની રીતે પોતાની જાતે વાતનું અર્થઘટન કરીને ન સમજવું જોઈએ, પરંતુ જે અર્થે જે વાત કરવામાં આવી છે એનો અર્થ સાચો જો સમજીએ તો એ વાત સાર્થક છે. પરંતુ સામેવાળો વ્યક્તિ કહેવા કંઈ માગતો હોય અને આપણે સમજીએ કંઈ અને પછી જીવનની તકલીફો શરૂ થાય, એના કરતાં કોઈ પણ વાતની કે કોઈ પણ એમ કહેવાય કે મુદ્દાની જ્યારે આપણને સમજ ન હોય, જ્યારે આપણે એના વિશે નથી જાણતા, તો આપણે આપણા મત મુજબ અર્થઘટન કરી લેવું એ ખોટી વસ્તુ છે. એનાથી જીવનની અંદર ઘણી બધી તકલીફો આવે છે. જીવનમાં ઘણા બધા એવા સંબંધો છે જે એમ કહેવાય કે તૂટવાની કગાર પર છે. શા માટે? માત્ર ને માત્ર ઊંધું સમજીએ છીએ એટલા માટે. એટલે જ્યારે આવી રીતે આપણને વાત ન સમજાય કે કંઈ ખ્યાલ ન આવે, ત્યારે ઊંધું સમજવાને બદલે આપણી સામેની વ્યક્તિને રૂબરૂપ જઈને પૂછી લઈએ કે આ વાત મને જરા નથી સમજાણી, તમારો કહેવાનો અર્થ શું, તમારો મુદ્દો હતો એવું નથી સમજ્યો, તો તમે મને આ વાત પર ફરીથી પ્રકાશ પાડો. નહીં તો ઘણા બધા સંબંધો એવા છે કે જે માત્ર ને માત્ર ખોટા અર્થઘટનોથી તૂટી જાય છે, અને સમય જતાં એ સંબંધ તૂટે છે અને પછી વાત એવી જાણવા મળે છે કે આ વ્યક્તિએ મારા વિશે આવું ખોટું કહ્યું હતું. હકીકતમાં એ વ્યક્તિનો કહેવાનો અર્થ કંઈક જુદો જ હતો. આ વ્યક્તિ એમના અર્થઘટન પ્રમાણે, એમના મન જે નક્કી કરે છે એ પ્રમાણે એ સમજે છે, અને એટલે તકલીફ ઊભી થાય છે. આવી તકલીફો ઊભી ન કરવા, સંબંધોને હંમેશા સાચવવા, આપણે વાતને મુદ્દેસર સમજવી પડશે. એને ખ્યાલ ના આવે તો એને પૂછવું પડશે. બાકી આપણા મત પ્રમાણે તો આપણે જે મનની અંદર વિચાર્યું છે ને, આપણે એવું જ સમજશું. કારણ કે આપણી મગજ શક્તિ, આપણી વિચારોની ક્ષમતા જે વ્યક્તિ માટે જેવી છે ને, આપણે એ વ્યક્તિ માટે એવું જ વિચારીશું, અથવા તો એના કહેલા શબ્દો આપણે એવા જ વિચારીશું. એટલે ફરીથી કહું છું કે ઓછું સમજીશું તો ચાલશે, પરંતુ ઊંધું સમજીશું એ ક્યારેય નહીં ચાલે. દોસ્તો, વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને સરસ મજાની એક લાઇક કરી દેજો, અને ચોક્કસથી એક કોમેન્ટ સરસ મજાની કરી દેજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય સીતારામ.